આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સલવાસમાં રિવરફ્રન્ટ પાર્કમાં બે કારના કાચ તોડી લેપટોપ અને રોકડ ભરેલી બેગની ચોરી. ગાડી પાર્ક કરીને ફરવા જતા ચોરીની ઘટના બની. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રિવરફ્રન્ટ પાસે નદી કિનારે પાર્ક કરેલી બે કારના કાચ તોડીને બે લેપટોપ અને લગભગ 12,000 રૂપિયાની ચોરી કરી ચોર નાસી છૂટ્યા હોવાની ઘટના બની હતી. શનિવારે સાંજે નક્ષત્ર વન ગાર્ડનમાં વોકિંગ જોગિંગ માટે બે કાર સવાર આવ્યા હતા. બંને બાજુએ ગાડીઓ નદી કિનારે પાર્ક કરી અને ચાલવા માટે બગીચા તરફ ગયા હતા. જગ્યા ખાલી જોઈને ચોરોએ ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા અને અંદર મૂકેલ લેપટોપ તેમજ પૈસા ભરેલી બેગ ચોરી કરી લીધી હતી. જ્યારે બંને કાર પાસે કાર ચાલકો પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે લેપટોપ વગેરે ચોરાઈ ગયું છે. પીડિતોએ આ અંગે તાત્કાલિક 112 નંબર પર પોલીસને ફોન કરી જાણ કરી હતી. સેલવાસ પોલીસ સ્ટેશનના PSI લેરુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લેપટોપ તેમજ રોકડ ભરેલી બેગ ચોરનાર વ્યક્તિની તપાસ શરૂ કરી હતી. એક પીડિતે કહ્યું કે તેના લેપટોપમાં તેના ટ્રાન્સપોર્ટ વ્યવસાયને લગતો તમામ ડેટા હતો, જ્યારે બીજા લેપટોપ પેટ્રોલ પંપના વેપારીનો હતો, જેમાં વ્યવસાયની વિગતો હતી. એક કારમાં લગભગ 12,000 રૂપિયાની રોકડ ભરેલી બેગ હતી, જે ચોર લેપટોપ સાથે ચોરી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. हम लोग घूमने आए थे, डेली आते रहते हैं और मेरे गाड़ी के इधर लैपटॉप रखा था. लैपटॉप, ये गाड़ी का भी लैपटॉप गायब हो गया और कांच तोड़ दिया और उस गाड़ी का भी. सर समथिंग 1 घंटा पहले हम लोग दिखाया, 6 बजे हम लोग आए थे. पुलिस आई, हम लोग ने 112 पे कॉल किया. फिर वो सर ने किसी और को भी बुलाया, जो अभी होंगे पुलिस वाले, वो लोग आए, देख उख के सब लिख उख के गए. अच्छा. વલસાડ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો. વલસાડ પાલિકાની ચૂંટણી રસપ્રદ બની. વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર અને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો. પુત્ર, પુત્રી, પત્ની, જમાઈ અને વહુ ભાજપમાં જોડાયા. સાથે જ આમ આદમી પાર્ટી અને અપક્ષમાં ચૂંટણી લડી ચૂકેલા સભ્યો ભાજપમાં જોડાયા. સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારા તેમજ ધારાસભ્ય ભરતભાઈ પટેલની આગેવાનીમાં ભાજપમાં જોડાયા. વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં વલસાડ સાંસદની કામગીરીથી પ્રભાવિત થઈ જોડાયા. વલસાડ ભાજપ ચૂંટણી પહેલા જ વલસાડ પાલિકા પર કબજો મેળવવા તૈયારી તેજ કરી. આજે અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો દિવસ છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે અપક્ષના પૂરા સક્ષમ કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીની વિચારથી અને જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ અને ગુજરાતમાં જે કામ કરી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને દરેક પૂરા વલસાડથી સક્ષમ ઉમેદવારો, સક્ષમ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે. વોર્ડ નંબર 2 માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા, એમને સારા એવા મત પણ મળ્યા હતા. એમનો પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ સ્ટેન્ડિંગ કોર્પોરેટર પણ છે અને એમની દીકરી ઉર્મીબેનને અમે ટિકિટ પણ આપણે વોર્ડ નંબર 2 માંથી આપી છે. એ રીતે જ અમારા વોર્ડ નંબર 11 માંથી બી આમ આદમી પાર્ટીના 11 વોર્ડ નંબર 11 માંથી આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ રીતે યશેશભાઈ માલી એ પોતે પણ કોર્પોરેટર હતા અને હમણાં એમની પત્ની ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી કરી છે, એમને ઉમેદવાર બનાવ્યા છે, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ રીતે અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની જે કાર્યશૈલી છે અને રાષ્ટ્રપ્રેમની રાજનીતિ કરે છે, એની સાથે જે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે સરસ કામ કરી રહ્યા છે એને તો પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ યંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. પારડી એમ કે દેસાઈ કોલેજમાં ટ્રેન ટુ ટ્રાન્સફોર્મ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો. સ્પીચ, સ્ટોરી,
રોલ પ્લે, ગ્રુપ ડિસ્કશન જેવા પ્રેઝન્ટેશનનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી અસરકારક બનવાની તાલીમ આપવાયું. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શિક્ષકોને સજ્જ કરવા માટે 5 દિવસના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા પ્રેઝન્ટેશન સ્કિલ પર વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશન આપવાની પ્રવૃત્તિ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. બીજા દિવસે ભાવિન દેસાઈ યુબિકા માઇન્ડ તરફથી માઇન્ડ મેનેજમેન્ટ વિષય પર શિક્ષણ કાર્યમાં એકાગ્રતાનું મહત્વ અને તેને વધારવાની તકનીકો શીખવી હતી. ત્રીજા દિવસે મા ફાઉન્ડેશનની ટીમના નયન ચૌધરી, હરેશભાઈ અને નેહાબેન દ્વારા વિવિધ રમતો દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય કઈ રીતે કરી શકાય તે સમજાવ્યું હતું. ચોથા દિવસે વિકલ્પ બિઝનેસ સોલ્યુશનના ફાઉન્ડર અનિરુદ્ધ પંચાલ દ્વારા ટીમ બિલ્ડિંગ દ્વારા એક સંસ્થાનું ઘડતર કઈ રીતે કરી શકાય તે સમજાવ્યું હતું. અને અંતિમ દિવસે વન રિવેટ કંપનીમાંથી આશિષ ચેલાની દ્વારા એઆઈના ઉપયોગથી વિવિધ પ્રેઝન્ટેશન અને ક્વિઝ કેવી રીતે બનાવી શકાય તે સમજાવ્યું હતું. આ ટ્રેનિંગમાં કોલેજના બધા પ્રાધ્યાપકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો અને સ્પીચ, સ્ટોરી, રોલ પ્લે, ગ્રુપ ડિસ્કશન જેવા વિવિધ પ્રકારના પ્રેઝન્ટેશનનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી એકબીજામાંથી સારું લઈ અસરકારક બનાવવાની તાલીમ લેવામાં આવી હતી. આ સમગ્ર આયોજન કોલેજના કોઓર્ડિનેટર દિવ્યાની પટેલ દ્વારા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર તપનસિંહ પરમારના સહકારથી કરવામાં આવ્યું હતું. સફળ આયોજન બદલ સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ અને સર્વ ટ્રસ્ટીગણો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વધુને વધુ સારું શિક્ષણ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ બરાબર લાગતું નથી. આપણે બધું પ્લાનિંગ થી કર્યું હોય. આ ચપ્પલ જરા ઠેસ મારી પૂરી કરવી છે કે ચાલશે? તમે મને પોતાની સાથે રાખી શકો છો, મને ક્યારેય જોઈ શકતા નથી. હવા જરૂરી છે તમને? શીખવાડે કે કઈ સિચ્યુએશનમાં કેવી રીતના ડીલ કરવા. તમે વિચારો એ જ્યારે થ્રોન પર આવવાના હતા, કિંગ બનવાના હતા, અને એના એક્ઝેક્ટ મોમેન્ટ પર કહેવામાં આવ્યું કે તું નહીં બનશે અને તારો ભાઈ બનશે. તમે આ કોની સાથે રિલેટ કરી શકો છો? તમારા ઇન્ટરવ્યુ સાથે. શું કર્યું એમણે? ગુસ્સો કર્યો. હી ઇઝ અ ગુડ સિંગર. એટલે જો સાંજના સમયમાં ટાઈમ રહી તો નાસ્તો કરતા કરતા એ પણ તમે આનંદ માણી શકો. અને એ આપણા પરિવારના મિત્ર જ છે. એટલે આપણા કોલેજ સાથે અને એજ્યુકેશન સાથે વર્ષોથી જોડાયેલા છે. અત્યારે શ્રીમદ રાજચંદ્ર સાથે થોડા કનેક્ટેડ છે. વોકેશનલ ટ્રેનિંગ એટલે જે ડાયરેક્ટ જોબ પર અપાવી શકે. વાપી જીઆઈડીસીના ટેમ્પોમાં આગ લાગતા દોડધામ મચી. જીઆઈડીસીના ફર્સ્ટ ફેઝમાં રોડ ઉપર પાર્ક કરેલા આઈશર ટેમ્પોમાં આગ લાગી. વાપી જેડીસી ફર્સ્ટ ફેઝ ખાતે પાર્ક કરેલા એક ટેમ્પામાં બપોરે અચાનક આગ લાગી હતી. ટેમ્પાના કેબિનમાં આગ લાગતા જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની જાણ વાપી જેડીસી ફાયર બ્રિગેડને કરાતા તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ આગનું કારણ હજી સુધી અકબંધ રહ્યું છે. જો કે આ આગમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ ટેમ્પોને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું દ્રશ્યમાન થયું હતું. વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજયના શ્રી ગણેશ. ચૂંટણી પહેલાં જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા. વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને વોર્ડ નંબર 10માં ભાજપના 1 ઉમેદવાર બિનહરીફ. કોંગ્રેસ કે અન્ય કોઈ અપક્ષો પણ ફોર્મ નહીં ભરતા ભાજપના ઉમેદવારો ચૂંટણી વિના જ બિનહરીફ ચૂંટાયા. ચૂંટણી પહેલા ભાજપના ફાળે 44માંથી 4 બેઠકો આવતા કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોનું વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની વલસાડ જિલ્લાની અંદર 3 નગરપાલિકાઓની પેટા ચૂંટણીની અંદર તમામ સીટો પર ઉમેદવારી ઉભા રાખ્યા છે.
વલસાડ નગરપાલિકાની કુલ 44 જેટલી સીટો છે. એની સીટો ઉપર કુલ 4 જેટલા સભ્યો બિનહરીફ જાહેર થયા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વિજયના શ્રીગણેશ કરી દીધા છે. આમ વોર્ડ નંબર 8 ની અંદર 3 સભ્યો અને વોર્ડ નંબર 10 ની અંદર 1 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. હજુ ચકાસણી દરમિયાન પણ ઘણા સભ્યો અને ફોર્મ ખેંચવાની તારીખ સુધીની અંદર ઘણા સભ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય એ જાતની ભારતીય જનતા પાર્ટી જે રણનીતિ બનાવી છે એ રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ યશસ્વી રીતે આગળ વધી રહી છે. અને આ તમામ વલસાડની પ્રજા પણ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી અને ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિથી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસશીલ રાજનીતિથી અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અગ્રેસર રાખીને ભારતીય જનતા પાર્ટી એ તમામ નીતિઓથી પ્રેરાઈને સમગ્ર વલસાડ જિલ્લો ભારતીય જનતા પાર્ટીમાં બની રહ્યો છે. અને વલસાડ નગરપાલિકા હોય, પારડી નગરપાલિકા હોય, ધરમપુર નગરપાલિકા હોય કે 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ભવ્ય વિજય સાથે આગળ આવશે અને સમગ્ર કુલ 99 સીટ 3 નગરપાલિકા અને 3 પેટા ચૂંટણીઓ મળીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરું છું. હું જેષ્ટિકા પટેલ, વોર્ડ નંબર 8 માં અમે 3 ઉમેદવારો બિનહરીફ થયા છે. કારણ કે અમે ગયા ટાઈમે પણ ખૂબ કામો કર્યા છે વિકાસના, એટલે અમારી સામે કોઈ ઉમેદવાર ફોર્મ ભરાયા જ નથી. એ અમારા કામ બોલે છે અને પાર્ટીએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એના બદલ હું પાર્ટીનો પણ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય અને બધાનો જ હું આભાર માનું છું અને આવનારા દિવસોમાં અમે આગળ પણ ખૂબ કામ કરીશું. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.